પાઠ 8માં પ્રવૃત્તિ 8.2 જોઈશું આપણે. આ પ્રવૃત્તિમાં આપણે એ જોવાનું છે કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. તો સૌપ્રથમ એક ખાલી બોટલના મુખની સાઇઝ કરતાં નાની સાઇઝનો કાગળના ટુકડાનો ડૂચો વાળીને તેનો નાનો દડો બનાવો. આપણે એક બોટલ લેવાની છે. એ બોટલનું મુખ કેટલું છે એ તમે અંદાજ લગાવી શકો છો. પછી એ મુખ કરતાં નાનો કાગળના ડૂચાનો એક દડો બનાવવાનો. ત્યારબાદ શું કરવાનું, તો બોટલને તેની બાજુથી પકડી આડી રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે. તમે આકૃતિ 8.3માં જોઈ શકો છો. એ પ્રમાણે તમારે બોટલને પકડી રાખવાની છે. હવે તમે બનાવેલો કાગળના ડૂચાનો દડો કે જે આપણે મુખ કરતાં થોડીક નાની સાઈઝનો બનાવેલો છે, એ દડાને ક્યાં રાખવાનું, તો બોટલના મુખ ઉપર રાખો. મુખ ઉપર રાખ્યા બાદ તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો. આ જ પ્રવૃત્તિ તમારે જુદી જુદી સાઇઝની બોટલો માટે પણ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. તમે આ પ્રવૃત્તિ તમારા મિત્રો પાસે પણ કરાવી શકો છો. બોટલમાં કાગળના દડાને તમે જે ફૂંક મારો છો અંદર નાખવા માટે, એમાં તમને મુશ્કેલી પડે છે. તો એવું કેમ થાય છે, તો આપણે જોઈશું કે જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારે હોય છે, જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે. હવે બોટલની અંદરની સાઈડ અંદરના ભાગમાં હવાનું દબાણ એ તેના મોઢાના ભાગ કરતાં વધારે હોય છે. ફરીથી એકવાર રિપીટ કરું છું કે બોટલની અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે. એટલે બોટલની અંદર જે હવા હોય છે કે જ્યાં હવાનું દબાણ વધારે હોય છે, તે હવા કાગળના દડાને બહાર ફેંકે છે અને આપણે બહારની સાઈડથી આપણા મોઢામાંથી બોટલના મુખ ઉપર ફૂંક મારીએ છીએ. એટલે જે કાગળનો દડો છે એને અંદરની સાઈડ મોકલતા શું થાય છે, આપણને મુશ્કેલી પડે છે. કેમ, તો કે ભાઈ જે બોટલની અંદરની હવા છે એ પણ બોટલની બહારની સાઈડ દબાણ વધારે હોવાથી હવાનું દબાણ વધારે હોય છે, બહારની સાઈડ પેલા કાગળના ડૂચાને ધકેલે છે. આગળની પ્રવૃત્તિ આપણે જોઈશું. પ્રવૃત્તિ 8.3 ફુગ્ગા ઉપર ફૂંક મારી. તો લગભગ 2 સમાન કદના ફુગ્ગા લો. બંનેમાં થોડુંક પાણી ભરો. હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદના ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો. સમાન કદના ફુગ્ગા લેવાના છે, તેમાં બંનેમાં એક સરખું થોડુંક પાણી ભરવાનું છે અને પછી એને સમાન કદના ફૂલાવવાના છે. ત્યારબાદ લાકડી કે સાયકલના સ્પોક પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો, એટલે કે એક લાકડી લેવાની અને બંને ફુગ્ગાઓને બાંધવાના છે. કેવી રીતે, કે જેથી તેમની વચ્ચે અંદાજે 8થી 10 સેન્ટીમીટરનું અંતર રહે તે રીતે બાંધવાના છે. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં કે જે થોડીક જગ્યા રહેલી છે ત્યાં ફૂંક મારો. ત્યાં ફૂંક મારવાથી તમને શું અનુભવ થાય છે એ તમારે કહેવાનું છે. તો આપણે જોઈશું કે આ પ્રવૃત્તિમાં, ફુગ્ગાવાળી પ્રવૃત્તિમાં, જ્યારે તમે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે તે ફુગ્ગાઓ એકબીજાની તરફ ગતિ કરે છે. તે ફુગ્ગાઓ એકબીજાની તરફ આવે છે, ગતિ કરે છે. આવું કેમ બન્યું હશે, તો ફુગ્ગાની વચ્ચેના ભાગની હવાનું દબાણ કોઈક રીતે ઘટી ગયું. જે વચ્ચેના ભાગમાં હવાનું દબાણ છે ને એ ઓછું થઈ ગયું, ઘટી ગયું. ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ઓછું થઈ ગયું, પણ બહારના ભાગમાં તો દબાણ છે જ તે. એ બહારના ભાગના દબાણને લીધે ફુગ્ગાઓ એકબીજા તરફ ધકેલાય છે.